હું પોલીસ ઇન્સ્પેક્ટર હતો અને મારી સામે બેઠેલી સ્ત્રી મને કોઈ રીતે હત્યારી નથી લાગતી. તેના પર આરોપ હતો કે તેણે પોતાની સાસુને ખોરાકમાં ઝેર આપીને મારી નાખી હતી. હું હમણાં જ તેની પૂછપરછ કરવાનો હતો ત્યાં મને અધિકારીનો ફોન આવ્યો. તેણે કહ્યું કે આ સ્ત્રીને હત્યારી સાબિત કરી દો. હું તમને 50 લાખ રૂપિયા આપવા તૈયાર છું. હું આશ્ચર્યચકિત થઈ ગયો. ત્યારે જ તે સ્ત્રીએ હસીને એવી વાત કહી કે મારા હોશ ઉડી ગયા, કારણ કે હું શાંતિથી મારા રૂમમાં બેઠો હતો. થોડી વાર પહેલા જ જે મારી સાથે બન્યું હતું તે હું ભૂલી શકતો ન હતો. મારી પત્ની મારાથી નારાજ થઈને ચાલી ગઈ હતી, ફક્ત એ જ કારણે કે હું ઘરે સમય નથી આપી શકતો. થોડો જ સમય વીત્યો હતો કે મારો મોબાઈલ ફોન વાગી ઉઠ્યો. મેં ફોન તરફ જોયું તો પોલીસ સ્ટેશનથી કોલ આવી રહ્યો હતો. જે દિવસથી મેં આંખો બંધ કરી હતી, આ નોકરીએ મારું કુટુંબ મારી પાસેથી છીનવી લીધું હતું. મને ખબર હતી કે મારી પત્ની હવે આટલી સરળતાથી માનશે નહીં, અને તેણે સ્પષ્ટપણે કહી દીધું હતું કે હું તારાથી છૂટાછેડા લઈશ, કારણ કે તારા જેવા માણસ સાથે રહેવું મારા બસની વાત નથી. તારા માટે ફક્ત તારી નોકરી જ મહત્વની છે. પત્ની અને બાળકો ભલે નરકમાં જાય, ભગવાને મને ફક્ત એક દીકરાનું ભેટ આપ્યું હતું અને અમે બીજા માટે તૈયારીમાં દિવસ રાત મહેનત કરી રહ્યા હતા. પરંતુ ખબર નહીં કેમ મારી પત્નીનું વર્તન અચાનક બદલાઈ ગયું હતું. મેં મારા બધા વિચારો ઝટકીને ફોન ઉપાડ્યો. મેં હેલો બોલ્યું જ હતું કે હવાલદારનો અવાજ ગૂંજી ઉઠ્યો. સાહેબ, તમે જલ્દીથી પોલીસ સ્ટેશન પહોંચી જાઓ. થોડી વારમાં ડીએસપી સાહેબ આવી રહ્યા છે. તેમણે સખ્તાઈથી કહ્યું છે કે તમારે પોલીસ સ્ટેશનમાં જ હોવું જોઈએ. હવાલદારની વાત સાંભળીને હું તરત ઊભો થઈ ગયો અને આશ્ચર્યથી બોલ્યો, પરંતુ શા માટે? ડીએસપી સાહેબે તો હજુ આવવાનું ન હતું. તેઓ તો આવતા અઠવાડિયે આવવાના હતા. આના પર તેણે કહ્યું, સર, એક ગુનેગાર આવી છે. ખબર નહીં કોણ છે. તેને અંદર બંધ કરી દેવામાં આવી છે. કદાચ તે જ કેસની ચર્ચા માટે તમારી સાથે વાત કરવા આવશે. તેની વાત સાંભળીને મેં ઠીક છે કહ્યું અને ફોન કાપી દીધો. થોડું વિચારીને મેં મારી પત્નીને ફોન કર્યો, પરંતુ તેણે તરત જ મારો કોલ કાપી દીધો. અચાનક જીવન આટલું મુશ્કેલ થઈ જશે મેં ક્યારેય તેનો અંદાજો પણ નહોતો લગાવ્યો. હું તરત પોલીસ સ્ટેશન તરફ નીકળી પડ્યો. પત્નીને મનાવવાનું મુશ્કેલ હતું, પરંતુ હાલમાં હું મારી નોકરીને દાવ પર નહોતો લગાવી શકતો. જો નોકરી ગઈ તો હું મારા ઘરનો ચૂલો કેવી રીતે સળગાવું? આ વાત મારી પત્નીને સમજાતી જ નહોતી. થોડું અંતર કાપ્યા પછી હું પોલીસ સ્ટેશન પહોંચી ગયો. દરવાજે ઊભેલો હવાલદારે મને જોતા જ સલામ કરી અને કહ્યું, સાહેબ, ડીએસપી સાહેબ તમારી ઓફિસમાં બેઠા છે અને તમારી રાહ જોઈ રહ્યા છે. તેની વાત સાંભળીને મેં આંખો બંધ કરી લીધી. મને ખબર હતી કે હવે નકામી ઘણી વાતો સાંભળવી પડશે, અને હું આ સમયે એટલો પરેશાન હતો કે કોઈની સાથે વાત કરવાનું પણ મન નહોતું. મેં ફક્ત માથું હલાવ્યું અને ચૂપચાપ મારા રૂમ તરફ આગળ વધ્યો. જેવો હું અંદર દાખલ થયો, તેમણે વ્યંગભર્યા લહેકામાં કહ્યું, હા હા જનાબ, તમારા માટે જ તો અમે બેઠા છીએ. શું તમને ફુરસત છે કે અમે વાત કરીએ? તે તરત જ તેમને સલામ કરી અને કહ્યું, સર, માફ કરજો, હું એક ખાનગી કામમાં ફસાઈ ગયો હતો. તમે બેસો, હવે આપણે વાત શરૂ કરીએ. તમે પહેલા કંઈ લેશો? આના પર તેઓ બોલ્યા, ઘણું બધું લઈ લીધું છે. તમારું પોલીસ સ્ટેશન નહીં પણ ચિડિયાઘર છે. થોડી વાર પહેલા જ આવ્યો હતો ત્યારે તમારી પત્ની અહીં હોબાળો કરી રહી હતી. તમારા ઘરની બાબતોને તમારા સુધી જ સીમિત રાખો. સમજ્યા? મેં આશ્ચર્યથી તેમની સામે જોઈને કહ્યું, એટલે મારી પત્ની અહીં આવી હતી? તેઓ બોલ્યા, તું મને પૂછે છે કે મને કહે છે? હું ચૂપ થઈ ગયો અને કહ્યું, સર, અમારી થોડી વાર પહેલા ઝઘડો થયો હતો. ખેર, હું આ મામલો સુલઝાવી લઈશ. તમે કહો, કયા કેસની ચર્ચા કરવી છે? તેઓ ગંભીર થઈને બોલ્યા, બેસ પ્રમોદ, મારે તારી સાથે ખૂબ જ મહત્વની વાત કરવી છે. મેં ઊંડો શ્વાસ લીધો અને મારી ખુરશી સંભાળી. પછી તેમણે બેગમાંથી એક ફાઇલ કાઢીને મારી તરફ આગળ ધરી અને કહ્યું, આ સ્ત્રીનું નામ મોનિકા ત્રિપાઠી છે. ઉંમર 34 વર્ષ. ઉપરથી આદેશ છે કે કોઈ પણ રીતે આને હત્યારી સાબિત કરીને ફાંસી સુધી પહોંચાડવી, નહીં તો મોટી મુશ્કેલી ઊભી થશે. હું ચોંકીને બોલ્યો, એટલે શું? આવું કેમ? આપણે કોઈ નિર્દોષને હત્યારો કેવી રીતે બનાવી શકીએ? મેં ફાઇલ ખોલી તો સામે એક માસૂમ છોકરીની તસવીર હતી, જેને જોઈને એવું બિલકુલ નહોતું લાગતું કે તે હત્યારી હોય. ત્યારે સાહેબ બોલ્યા, મારી વાત ધ્યાનથી સાંભળ. નકામા સવાલો કરવાની જરૂર નથી. આ સ્ત્રી પર ભારે ઇનામની રકમ રાખવામાં આવી છે, જે ગુપ્ત રીતે તે ઇન્સ્પેક્ટરને મળશે જે આ કામ કરશે.
મેં તારી પસંદગી કરી છે. ઇનામની રકમ આપણે બંને વચ્ચે સરખે ભાગે વહેંચીશું. તું ગુનેગાર પાસેથી ગુનો કબૂલ કરાવવામાં નિષ્ણાત છે. હવે તારે કોઈ પણ રીતે આ સ્ત્રી પાસેથી નિવેદન લેવું પડશે. જો તે આ કરી દીધું તો તને સારી એવી રકમ મળશે, જેનાથી તું શાનદાર જીવન જીવી શકીશ. તેમની વાત સાંભળીને હું અજાણતા બોલી ઉઠ્યો, સર, આ તો લાંચ છે અને ખોટી વાત છે. આના પર તેઓ તરત બોલ્યા, લાંચ છે કે નહીં એના પર ન વિચાર, ફક્ત તારા ધ્યેય પર ધ્યાન આપ. હું તને આદેશ આપું છું, જે કહેવામાં આવ્યું છે એના પર જ ધ્યાન આપ. આટલું કહીને તેઓ પોતાની જગ્યાએથી ઊભા થયા અને મને જોઈને બોલ્યા, 24 કલાકની અંદર મને સારા સમાચાર જોઈએ. અને હા, તારી ખાનગી બાબતો જલ્દી સુલઝાવી લે. જો આ વાત હેડક્વાર્ટર સુધી પહોંચી તો તારી બદનામી થશે અને તને સસ્પેન્ડ પણ કરી શકાય છે. એટલે તારી પત્નીને સમજાવી દે કે ઘરની જે પણ બાબતો છે તે ઘરની 4 દિવાલોની અંદર જ સુલઝાવી લે, કે પછી બહાર કોઈ રેસ્ટોરન્ટમાં બેસીને, પરંતુ પોલીસ સ્ટેશન આવવાની કોઈ જરૂર નથી. તેમની આ વાત સાંભળીને હું તરત મારી જગ્યાએથી ઊભો થયો અને તેમને સલામ કરી તેઓ માથું હલાવીને પોતાની બેગ ઉપાડીને ચાલી નીકળ્યા. મેં ઊંડો શ્વાસ લીધો અને ખુરશીથી ટેકો લગાવીને બેસી ગયો. મારી પોતાની મુશ્કેલીઓ પહેલેથી જ મારા માથે સવાર હતી અને હવે એક નવી મુસીબત મારા પર નાખી દેવામાં આવી હતી. ખબર નહીં એ માસૂમે એવો કયો ગુનો કર્યો હતો કે જેના લીધે તેને નાહક હત્યારી ઠેરવામાં આવી રહી હતી. થોડી વાર શાંતિથી મારી કેબિનમાં બેઠો રહ્યો. આ જ બાબતો વિશે વિચારતો રહ્યો અને પછી મોબાઈલ ઉપાડીને મારી પત્નીને ફોન લગાવ્યો. રિંગ જતી રહી, પરંતુ બીજી બાજુથી કોઈ જવાબ ન મળ્યો. મેં મોબાઈલ બંધ કરીને એક બાજુ મૂકી દીધો. મારા પગ આપોઆપ રિમાન્ડ રૂમ તરફ આગળ વધવા લાગ્યા. રૂમમાંથી બહાર નીકળતા જ મેં આદેશ આપ્યો કે એ છોકરીને રિમાન્ડ રૂમમાં લાવવામાં આવે. થોડીવાર પછી હું રિમાન્ડ રૂમના દરવાજે હતો. હવે હું એ છોકરીને મળવાનો હતો જેના પર આ આરોપ લગાવવામાં આવ્યો હતો. દરવાજો ખોલીને હું અંદર દાખલ થયો તો સામે તે માથું ઝુકાવીને બેઠી હતી. તેણે સફેદ સલવાર કમીઝ પહેર્યું હતું અને લાલ દુપટ્ટો માથા પર હતો. માથું ઝુકાવીને તે ખરેખર માસૂમ છોકરી જેવી લાગતી હતી. અંદર જતાં જ મેં ગુસ્સામાં મારી લાકડી ટેબલ પર પટકી. હું તેના પર દબાણ બનાવવા માંગતો હતો જેથી તે પહેલેથી જ ડરી જાય, પરંતુ એવું ન થયું. તેણે શાંત નજરે મારી તરફ જોયું અને છાતી પર હાથ બાંધીને ગંભીરતાથી મને જોવા લાગી. હું તેને જોતા બોલ્યો, સીધી બેસ, મારી સામે અકળ બતાવવાની જરૂર નથી. 2 મિનિટમાં તારું મગજ ઠીક કરી દઈશ. મારી વાત સાંભળીને તે ખૂબ જ સરળતાથી બોલી, મારું મગજ પહેલેથી જ ઠીક છે. તમે મને અહીં કેમ બોલાવી, બસ એટલું જણાવો. હું ચીડાઈને બોલ્યો, હત્યા કરે છે અને ઉપરથી ડ્રામા કરે છે. શરમ આવવી જોઈએ તને. મારી વાત સાંભળતા જ તે તરત બોલી, મેં કોની હત્યા કરી? તમારી પાસે કોઈ પુરાવો છે? તે છોકરી ભણેલી ગણેલી લાગતી હતી. અચાનક મને આંચકો લાગ્યો. હું મારી ઉલઝનોમાં એટલો ફસાયેલો હતો કે ડીએસપી સાહેબને એ પૂછવાનું જ ભૂલી ગયો કે આખરે હત્યા કોની થઈ છે અને આ છોકરીને કોની હત્યાના આરોપમાં લાવવામાં આવી છે. અને હવે આટલી મોટી રકમની વાત થઈ રહી છે, તે મને કોણ આપશે? થોડી ક્ષણો માટે હું સ્તબ્ધ થઈ ગયો. હું હમણાં જ ઊભો થવા જઈ રહ્યો હતો કે ત્યાં જ મારો મોબાઈલ વાગી ઉઠ્યો. સ્ક્રીન પર ડીએસપી સાહેબનું નામ ઝબકી રહ્યું હતું. કોલ રિસીવ કરતા જ તેઓ બોલ્યા, 50 લાખની રકમની ઓફર છે. તું આ છોકરીને ગમે તે રીતે હત્યારી સાબિત કરી દે. તેઓ કંઈક વધુ કહે તે પહેલાં જ હું બોલ્યો, સર, એક સેકન્ડ, મારે તમારી સાથે વાત કરવી છે. પરંતુ તેઓ ચીડાઈને બોલ્યા, તું આ મામલો સંભાળી લે. હું હમણાં ખૂબ વ્યસ્ત છું, પછી વાત કરીશ. મારે એક મીટિંગમાં જવું છે. આટલું કહીને તેમણે કોલ કાપી નાખ્યો. મેં પાછળ વળીને તે છોકરી તરફ એક નજર નાખી. હું કંઈ બોલું તે પહેલાં જ તે ગંભીર નજરે મને જોતા બોલી, એસપી સાહેબ, મને આશા નહોતી કે તમે આટલા બેદરકાર હશો. તમને એ પણ નથી ખબર કે મેં કોની હત્યા કરી છે અને મને કયા ગુનામાં અહીં લાવવામાં આવી છે. આપણા પોલીસ અધિકારીઓ આટલા બેદરકાર હોય મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી. હું કંઈ બોલું તે પહેલાં જ તે છોકરીએ જે વાત કહી તે સાંભળીને હું દંગ રહી ગયો. હું તરત તેની તરફ આગળ વધ્યો અને તેને જોતા બોલ્યો, આટલી અંગત વાત તને કેવી રીતે ખબર? તે બેકાબૂ થઈને બોલી, સારું થશે કે તમે પહેલાં જઈને અસલી હત્યારાને પકડો, પછી મારી પાસે આવજો. જો મારી સાથે અન્યાય કરવાની હિંમત પણ કરી
તો યાદ રાખજો કે તમારી વર્દી પણ નહીં રહે અને તમે પણ અહીં ઊભા રહેવાને લાયક પણ નહીં રહો. હવે અહીંથી નીકળી જાઓ. હું તેને હેરાન નજરે જોતો રહ્યો. મને બિલકુલ વિશ્વાસ નહોતો આવતો કે મારી આટલી અંગત બાબત તેને ખબર હશે. હું ગભરાઈને મારો ચહેરો છુપાવતો રિમાન્ડ રૂમમાંથી સીધો મારી કેબિનમાં આવ્યો. થોડી વાર સુધી બેચેનીની હાલતમાં આમ તેમ ફરતો રહ્યો અને પછી પાણીનો ગ્લાસ ઉપાડીને મારા હોઠ સાથે લગાવ્યો. આવું કેવી રીતે થઈ શકે? આ સત્ય વિશે ફક્ત મને અને મારી પત્નીને જ ખબર હતી. આજ સુધી મેં આ વાત મારી માતાને પણ નહોતી કહી. તો પછી આ સ્ત્રીને આ ખબર કેવી રીતે પડી? શું મારી પત્ની તેને ઓળખે છે? અચાનક આ વિચારે મને બેચેન કરી દીધો. મેં તરત જ મારી ટોપી ઉપાડી, ગાડીની ચાવી લીધી અને સીધો બહાર નીકળી પડ્યો. હવે મારી પત્ની સાથે મુલાકાત કરવી અત્યંત જરૂરી થઈ ગઈ હતી. ઝઘડો, લડાઈ અમે ભૂલી ગયા હતા. જો મારી આ અંગત બાબત સોશિયલ મીડિયા પર કે કોઈ મોટા અધિકારીને ખબર પડી ગઈ તો ખરેખર સમાજમાં મારી કોઈ ઇજ્જત નહીં રહે. મારી વર્દી પણ છીનવાઈ જશે અને મારું નામ પણ બદનામ થઈ જશે. મને કોઈ ઓફિસમાં નોકરી પણ નહીં મળે. આ વિચારતા જ મારા માથે પરસેવો છૂટી ગયો. હું ગભરાહટમાં બસોની સ્પીડે ગાડી ચલાવતો હતો. કહેવા માટે હું પોલીસ ઓફિસર હતો. મને પણ ટ્રાફિકના નિયમો તોડવાનો અધિકાર નહોતો. પરંતુ એ સમયે મારી હાલત એવા માણસ જેવી થઈ ગઈ હતી જેની પાસે કોઈ રસ્તો જ બચ્યો ન હતો. ચારે બાજુ ફક્ત ખાઈ જ ખાઈ હતી. લાંબી સફર કર્યા પછી હું મારા સાસરે પહોંચ્યો. મેં ડોરબેલ વગાડી તો મારી સાળીએ દરવાજો ખોલ્યો. તેને જોતા જ મેં તરત કહ્યું, તારી બહેન ક્યાં છે? તેણે માથું હલાવીને કહ્યું, દીદી તો અહીં આવી જ નથી. શું થયું જીજુ? કંઈ થયું છે? હું તરત બોલ્યો, જૂઠું ન બોલ. ક્યાં છે તારી દીદી? અંદર જ છે ને? મેં મારી સાડીને એક બાજુ ધકેલી અને ગભરાહટમાં અંદર દાખલ થયો. ઘરની અંદર આવતા જ હું જોરથી બૂમો પાડવા લાગ્યો, વિશાખા, બહાર આવ. મારે તારી સાથે જરૂરી વાત કરવી છે. તું ક્યાં છે? પરંતુ તે ખરેખર આ ઘરમાં હાજર જ નહોતી. બાથરૂમ, બધા રૂમ, એમાંય છત સુધી મેં જોઈ લીધું, પરંતુ તે ક્યાંય ન મળી. મારી સાસુ પણ પોતાના રૂમમાંથી બહાર આવી અને મને આટલો પરેશાનીમાં જોઈને બોલી, શું થયું જમાઈ? બધું ઠીક તો છે ને? મારી દીકરી ક્યાં છે? હું ગુસ્સામાં બોલ્યો, અમારો ઝઘડો થયો હતો અને તે ગુસ્સે થઈને તમારે ઘરે આવી હશે, પરંતુ તે પોલીસ સ્ટેશન પહોંચી ગઈ. તે પછી શું તે અહીં નથી આવી? આના પર તે બોલી, સવારથી તેનો ન તો કોઈ ફોન આવ્યો છે, ન તો અમારી તેની સાથે કોઈ વાત થઈ છે. તે અહીં બિલકુલ નથી આવી. તેમની વાત સાંભળીને મારી પરેશાની વધી ગઈ. મારે ગમે તે રીતે મારી પત્ની સાથે મુલાકાત કરવી હતી, નહીં તો બધું બરબાદ થઈ શકે છે. આખરે તે છોકરી સુધી મારું રહસ્ય કેવી રીતે પહોંચ્યું? મેં તરત મારી સાડી તરફ જોયું અને ગભરાહટમાં બોલ્યો, તું તારી બહેનને ફોન કર અને પૂછ કે તે ક્યાં છે. તેણે માથું હલાવ્યું અને મોબાઈલ લેવા રૂમમાં ગઈ. હું ફરીથી માથું પકડીને લિવિંગ રૂમમાં બેસી ગયો. ત્યારે મારી સાસુએ મારા ખભે હાથ મૂકીને કહ્યું, બેટા ગભરાશો નહીં, તે મળી જશે. તું આટલી ટેન્શન કેમ લઈ રહ્યો છે? કોઈ વાત થઈ છે? પરંતુ હું તેમને જવાબ પણ ન આપી શક્યો અને મારી હાલત ખરેખર એવી થઈ રહી હતી જાણે હું અહીં જ ઢળી પડીને મરી જઈશ. જીવન આટલું મુશ્કેલ થઈ શકે છે મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું. હવે મને અફસોસ થવા લાગ્યો કે મેં મારા જીવનનું આટલું ઊંડું રહસ્ય મારી પત્નીને કેમ જણાવ્યું. થોડી વાર પછી મારી સાળી મોબાઈલ લઈને બહાર આવી અને મારી આંખો સામે જ પોતાની બહેનને ફોન લગાવવા લાગી. રિંગ જતી રહી, પરંતુ તેની બહેન ફોન ઉપાડી રહી નહોતી. મને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. મેં તરત મારા એક ઓળખીતાને ફોન કર્યો જે સરળતાથી લોકોની લોકેશન શોધી શકતો હતો. મેં તેને નંબર આપીને કહ્યું, જલ્દીથી જલ્દી આની લોકેશન શોધ, મારે ત્યાં પહોંચવું છે. થોડી જ વારમાં તેણે મને લોકેશન મોકલી દીધી અને ચેતવણી આપી, સાહેબ તમે એ બાજુ ન જાઓ. ખબર નહીં કેમ અમને ખતરો લાગે છે. ત્યાં ચારે બાજુ સુનસાન રસ્તો છે. તમારી પત્ની ત્યાં કેમ જશે? ચોક્કસ તેનો મોબાઈલ ત્યાં જ છે, પરંતુ તેણે કંઈક એવું જરૂર કર્યું હશે જેના કારણે તે ગાયબ થઈ છે. પરંતુ મેં તેને ખીજાઈને મારી જીપ બહાર કાઢી અને તે જ રસ્તા તરફ ચાલવા લાગ્યો જેની લોકેશન મને મોકલવામાં આવી હતી. ગાડી ચાલી રહી હતી, પરંતુ રસ્તો ખતમ થવાનું નામ જ નહોતું લેતો. લાંબુ અંતર કાપીને હું એ સુનસાન રસ્તા પર પહોંચ્યો. જેવો ગાડીમાંથી ઉતરીને મેં મોબાઈલ હાથમાં લીધો તો સામે રસ્તા તરફ સિગ્નલ આવી રહ્યું હતું. હું તરત ત્યાં આગળ વધ્યો, પરંતુ બીજી જ ક્ષણે માથું પકડીને જમીન પર બેસી ગયો.
મારી પત્નીનો મોબાઈલ ત્યાં પડેલો હતો, પરંતુ તે પોતે ત્યાં નહોતી. મારા માણસે બિલકુલ સાચું કહ્યું હતું. મારી પત્ની આવું કેમ કરી રહી હતી? મને કંઈ સમજાતું નહોતું. મારો દીકરો પણ તેની સાથે જ હતો. અચાનક દિલમાં વિચાર આવ્યો, ક્યાંક મારી પત્ની અને બાળક કોઈ મુશ્કેલીમાં તો નથી ને? આ વિચારતા જ મેં મોબાઈલ ઉપાડ્યો અને સીધો પોલીસ સ્ટેશન તરફ આગળ વધ્યો. કંઈક તો ગડબડ હતી, અને આ ગડબડ એ મોનિકા નામની સ્ત્રી સાથે જોડાયેલી લાગતી હતી, જેને આજે પોલીસ સ્ટેશનમાં હત્યારી તરીકે લાવવામાં આવી હતી. હું તરત મારી કેબિનમાં આવ્યો અને તેની ફાઇલ ખોલી, કારણ કે તેમાંથી જ ખબર પડી શકે કે તેણે કોની હત્યા કરી છે. જ્યારે મેં નામ વાંચ્યું તો માથું પકડીને બેસી ગયો. તેને તો કમિશનરના દીકરાની હત્યાના આરોપમાં લાવવામાં આવી હતી. થોડી ક્ષણો માટે મારા શ્વાસ અટકી ગયા. એટલે કે આ મામલો એટલો સરળ નહોતો જેટલો દેખાતો હતો. હું થોડીવાર શાંત બેસી રહ્યો. હવે મને મારી પત્નીની ચિંતા ઘેરવા લાગી. થોડીવાર પછી ડીએસપી સાહેબનો ફોન આવ્યો. મેં કોલ રિસીવ કર્યો તો તેઓ બોલ્યા, હા, તું પૂછતો હતો કે હત્યા કોની થઈ છે. ખરેખર કમિશનરના દીકરાની હત્યા થઈ છે, પરંતુ આ હજુ ગુપ્ત રાખવામાં આવ્યું છે. ખબર પડી છે કે હત્યા કોઈ બીજાએ જ કરી છે, પરંતુ કમિશનર ઈચ્છે છે કે આનો આરોપ આ છોકરી પર લાગે. આખરે શા માટે આ અમને સમજાતું નથી, પરંતુ કમિશનરનું કહેવું છે કે ગમે તે રીતે આને જ દોષી ઠેરવી. તેમની વાત સાંભળીને હું તરત બોલ્યો, સર, મારી પત્ની અને બાળક ખબર નહીં ક્યાં ગાયબ થઈ ગયા છે. પોલીસ સ્ટેશનમાંથી નીકળ્યા પછી તેમનો કોઈ પતો નથી. મેં લોકેશન શોધી, પરંતુ એ પણ એક સુનસાન રસ્તા તરફ હતી જ્યાં મારી પત્નીનો મોબાઈલ પડેલો મળ્યો. સર, મને ખૂબ ગભરામણ થઈ રહી છે. મને લાગે છે કે આ કેસનો મારી પત્ની સાથે પણ કોઈ સંબંધ છે. આજે અચાનક તેનો ઝઘડો કરવો અને પછી મોનિકાનું આવવું, કંઈક તો જોડાણ છે. આના પર ડીએસપી સાહેબ બોલ્યા, ઉલટી સીધી વાતો ન કર. તારી પત્ની ઝઘડો કરીને ગઈ છે. ચોક્કસ તે પોતાની કોઈ સહેલી કે માતાના ઘરે ગઈ હશે. મેં કહ્યું, સર, હું સાસરે પણ ગયો હતો, પરંતુ મારી પત્ની ત્યાં પણ નથી. સર, પ્લીઝ, મોનિકાનો કેસ પછી જોઈ લઈશું, પરંતુ મને મારી પત્ની અને બાળક સહી સલામત જોઈએ. જો તેમને કંઈ થયું તો હું ક્યાંય નહીં રહું. મારા પરિવારમાં ફક્ત આ બે જ વ્યક્તિ છે. મારી વાત સાંભળીને ડીએસપી સાહેબ બોલ્યા, અમે તારી વાત સમજીએ છીએ, પરંતુ જાતે વિચાર, જો આપણે કમિશનરનો કેસ નહીં સંભાળીએ તો આપણી સામત આવી જશે. તું હમણાં મોનિકાના કેસ પર ધ્યાન આપ. અમે આંતરિક રીતે તારી પત્નીનો પણ પતો લગાવવાની કોશિશ કરીએ છીએ. આટલું કહીને તેમણે જવાબથી બચવાના અંદાજમાં ફોન કાપી દીધો. જ્યારે મને કંઈ જ સમજાતું નહોતું. ના, આવું ન થઈ શકે. હું મારી પત્નીથી બેધ્યાન ન થઈ શકું. તે મારી પત્ની હતી, મારા બાળકની માતા હતી. દિલમાં મને અહેસાસ થવા લાગ્યો કે મારી પત્ની અને બાળક બંને જોખમમાં છે. આ વિચારીને હું હવાલાત તરફ આગળ વધ્યો, કારણ કે હવે મોનિકા જ હતી જે સત્ય બહાર લાવી શકે. તે બધું જાણતી હતી. જો તેને મારું આટલું અંગત રહસ્ય ખબર હતું, તો ચોક્કસ તેને એ પણ ખબર હશે કે મારી પત્ની અને બાળક ક્યાં છે. તે કોઈ સામાન્ય સ્ત્રી નહોતી લાગતી. કમિશનર આખરે તેના પર આરોપ કેમ લગાવવા માંગતો હતો, અને આટલી ટેન્શન હોવા છતાં તે આટલી શાંત કેમ હતી? ચોક્કસ આ છોકરીમાં કંઈક ખાસ હતું. જ્યારે હું હવાલાતમાં દાખલ થયો તો તે મને જોઈને ઊભી થઈ ગઈ. મેં કહ્યું, મોનિકા, જો તું ઈચ્છે છે કે હું તને સુરક્ષિત બહાર કાઢું અને તને હત્યારી ન ઠેરવું, તો બસ મને એ જણાવ કે મારી પત્ની અને મારો દીકરો ક્યાં છે. તું જાણે છે કે મારું આ સત્ય ફક્ત મારી પત્નીને ખબર હતું, અને તે જ તારી પાસે પહોંચ્યું છે. તેણે માથું હલાવીને કહ્યું, હા, તારી વાત સાચી છે. તારું રહસ્ય મને તારી પત્નીએ જ કહ્યું હતું, પરંતુ મને ભગવાનના સોગંદ, હું નથી જાણતી કે તે આ સમયે ક્યાં છે. મેં ગુસ્સામાં તેનો હાથ પકડીને દિવાલ સાથે લગાડી દીધો અને કહ્યું, જૂઠું ન બોલ, નહીં તો જાનથી મારી નાખીશ. તારો શાંત રહેવાનો અંદાજ કહી રહ્યો છે કે તું બધું જાણે છે. સાચું બોલ, મારી પત્ની અને બાળક ક્યાં છે? તે ધીમેથી હસી અને બોલી, જો તું સત્ય જાણવા માંગે છે અને તેમને સુરક્ષિત રીતે મેળવવા માંગે છે, તો ડીએસપીને કહે કે મને હત્યારી ન ઠેરવે, પરંતુ સત્યનો સાથ આપે. પુરાવા એકઠા કર અને કમિશનરને કાયદા મુજબ સજા કરાવ, કારણ કે તેના દીકરાનો હત્યારો હું નથી, પરંતુ તે જ છે. હું બોલ્યો, જો મેં આવું કર્યું તો ડીએસપી આ કેસ કોઈ બીજા અધિકારીને આપી દેશે અને હું ફસાઈ જઈશ. સારું છે કે તું મારી પત્ની અને બાળકોને છોડી દે. તે બોલી, જો મેં પહેલેથી જ હાર માની લીધી તો મને ફક્ત ફાંસી જ મળશે, પરંતુ જો હું તને
મોહરું બનાવીશ તો હું પણ બચી શકું અને તારું રહસ્ય પણ રહસ્ય રહેશે. તેની સમજદારી જોઈને હું થોડી ક્ષણો માટે શાંત રહ્યો અને કહ્યું, મને સમજાતું નથી, ભલે હું પુરાવા એકઠા કરી લઉં. ડીએસપી તેને બાળી નાખશે, કારણ કે મામલો કમિશનરનો છે. મારી વાત સમજ, હું હાથ જોડું છું. મારું બાળક બહુ નાનું છે. તેની સાથે આવું ન કર કે તેનું જીવન બરબાદ થઈ જાય. તેણે માથું ના પાડીને કહ્યું, ફિલહાલ તું જ મને બચાવી શકે છે. મેં જાતે કહ્યું હતું કે મારો કેસ તને આપવામાં આવે, કારણ કે તું લાંચ લેવાથી ડરે છે, કોઈ નિર્દોષને ગુનેગાર ઠેરવવાથી ડરે છે અને ઈમાનદારીથી તારી ફરજ નિભાવે છે. એટલે જ મેં તારી પસંદગી કરી છે અને કમિશનરને આ પડકાર આપ્યો છે કે હું જલ્દી જ છૂટી જઈશ અને તેને પણ હવાલાતમાં નાખીશ. એટલે સારું રહેશે કે તું મારો સાથ આપે, નહીં તો તારું જીવન બરબાદ થઈ જશે. જો હું તારી પત્ની અને તારા દીકરાને ગાયબ કરાવી શકું, તો એ પણ યાદ રાખ કે તારી આ અંગત બાબત હું સોશિયલ મીડિયા પર પણ ઉછાળી શકું. પછી ન તું બચીશ, ન તારી આ વર્દી અને ન તારી પત્ની અને દીકરો. તે સ્ત્રીની વાત સાંભળીને હું હક્કાબક્કા રહી ગયો. મારું મન કરતું હતું કે તેનો ગળો દબાવી દઉં, પરંતુ એ સમયે હું ખૂબ જ મજબૂર હતો. મારા હાથ બંધાયેલા હતા. મારી પત્ની અને મારો દીકરો તેની પાસે હતા અને હું કંઈ જ ન કરી શક્યો. હું ખૂબ મોટી મુશ્કેલીમાં ફસાઈ ગયો હતો. આજનો દિવસ મારા માટે મનહૂસ સાબિત થયો હતો. સમય ધીમે ધીમે પસાર થઈ રહ્યો હતો. મેં ચારે બાજુ હાથ પગ માર્યા, પોલીસ સ્ટેશનના બધા સિપાહીઓને પણ ઊભા કર્યા, પરંતુ કોઈને પણ મારા બાળક અને પત્નીનો કોઈ પતો નહોતો મળી રહ્યો. બધાએ હાથ ઊંચા કરી દીધા હતા, કારણ કે કોઈ પુરાવો જ નહોતો જેનાથી એ સાબિત થાય કે મારું બાળક અને પત્ની ક્યાં છે. મારા સસરાના લોકો પણ પરેશાન થઈ ગયા હતા. મારી સાળી ખૂબ જોરથી રડી રહી હતી. આખરે તેમની દીકરી અને પૌત્રનો સવાલ હતો, તે કેમ ન રડે. મેં મોટી મુશ્કેલીથી તેમને સંભાળ્યા. હવે હાલાત એવા થઈ ગયા હતા કે આ કેસમાંથી મારે હાથ ઉપાડવા પડ્યા. મેં ફોન કરીને ડીએસપી સાહેબને બધી પરિસ્થિતિ જણાવી દીધી અને કહ્યું કે હવે હું આ કેસ હેન્ડલ નથી કરી શકતો, કારણ કે જો હું કરીશ તો હું આ છોકરીને નિર્દોષ જ સાબિત કરીશ. હું તેની વિરુદ્ધ નહીં, પરંતુ તેની સાથે ઊભો રહીને તેને નિર્દોષ સાબિત કરીશ, જેથી મારી પત્ની અને બાળક સુરક્ષિત રહે. મારી વાત સાંભળીને તે તરત બોલ્યા, એ છોકરીને રિમાન્ડ રૂમમાં નાખો અને તેની સારી રીતે મરમ્મત કરો. તે જાતે જ તારી પત્ની અને બાળક વિશે પણ જણાવશે અને નકામો ગુનો પણ કબૂલી લેશે. પરંતુ હું સંપૂર્ણપણે તૂટી ગયો હતો. મારી પાસે હવે કશું જ બચ્યું નહોતું. રાત લાંબી થતી જતી હતી. મારા હાથ પગ ઠંડા પડતા જતા હતા. તે એક સ્ત્રી હતી. અંધારામાં તે કેવું જીવન જીવશે મને સમજાતું નહોતું. થાકી હારીને હું ફરી એકવાર મોનિકા પાસે પહોંચ્યો અને હાથ જોડતા બોલ્યો, હું એક પોલીસ અધિકારી હોવા છતાં તારી સામે હાથ જોડું છું. મારી પત્ની અને બાળક ક્યાં છે? ભગવાન ખાતર એવું કશું ન કરે જેનાથી હું ક્યારેય પોતાની નજર સામે નજર ન મિલાવી શકું. આજે તો મારી પત્નીએ આમ પણ આ નોકરી પર આંગળી ઉઠાવી દીધી છે. જો તેને કંઈ થયું તો તે ક્યારેય મારી સાથે નહીં રહે. હું મરી જઈશ. મને મારી પત્નીથી ખૂબ પ્રેમ છે અને મારું બાળક તેની પાસે છે. મોનિકા મને જોતા બોલી, તું નિશ્ચિત રહે, તારી પત્ની અને તારો દીકરો બંને સુરક્ષિત છે. જ્યાં સુધી હું જીવું છું તેમને કોઈ સ્પષ્ટ પણ નહીં કરી શકે, પરંતુ તારે મને નિર્દોષ સાબિત કરવી પડશે. જો તું એવું કરી શકે તો હું તારી બધી મુશ્કેલીઓ સરળ કરી દઈશ. હું હવે તને થોડી વધુ માહિતી આપવા માંગુ છું, જેથી તને સરળતા મળે રહે. આ કહાની તે જમીન પર બેસી ગઈ અને મારે પણ તેની પાસે બેસવું પડ્યું. તેણે મારી આંખોમાં જોતા કહ્યું, હું તને ફક્ત એક નાનકડી વાર્તા સંભળાવીશ, જેના પછી તું મારા પર ભરોસો કરશે અને પછી તે મુજબ પુરાવા એકઠા કરીને ડીએસપી સામે રજૂ કરશે અને તેણે પણ ઉત્સાહ આપશે કે તે આ કેસની વિરુદ્ધ ઊભો રહે. મારો વકીલ બાકીનું બધું સંભાળી લેશે. તે સ્ત્રીની વાત સાંભળીને મેં માથું હા હલાવ્યું. તે મને જોતા બોલી, હું કમિશનરની બીજી પત્ની છું. અમારા લગ્ન બંનેની સંમતિથી થયા હતા. મને ખબર છે કે તેમની પહેલી પત્ની જીવિત છે અને તેમના બાળકો પણ છે, પરંતુ તેમના વ્યક્તિત્વથી પ્રભાવિત થઈને મેં પણ તેમની સાથે લગ્ન કર્યા હતા. પરંતુ મને ખબર નહોતી કે તેઓ આ બધું પોતાના દીકરાને ખતમ કરવા માટે કરી રહ્યા છે. તેમણે આખી સંપત્તિ ભાવનામાં આવીને પોતાના દીકરાના નામે કરી દીધી હતી. આ જ કારણે તેમણે કોઈ પણ રીતે પોતાના દીકરાને નાશ કરવો હતો, એ પહેલા કે તે લગ્ન કરીને સંતાન પેદા કરે, કારણ કે જો તેની સંતાન થઈ જાય અને તેઓ પોતાના દીકરાને મારી પણ નાખે
તો પણ સંપત્તિ તેમની પાસે ન આવે, કેમ કે ત્યારે પિતાની સંપત્તિ તેના બાળકોને મળે. આથી તેમણે મને મોરચો બનાવ્યો. હું એક સાવકી માં છું અને જવાન છું, તો આ બધું કરી શકું. મારો અને તેમના દીકરાનો સંબંધ ખૂબ સારો હતો. એ છોકરો ખરેખર ખૂબ નેકદિલ હતો. તેણે મારી સાથે ક્યારેય અભદ્ર વર્તન નથી કર્યું. કહેવું એમ હતું કે મેં તેની માતાનો હક છીનવ્યો ન હતો, પરંતુ તેમ છતાં તે હંમેશા મને આદરથી વર્તતો. તેનું કહેવું હતું કે તે તારો કોઈ દોષ નથી, દોષ મારા પિતાનો છે. તેમને સંતુલન નથી રાખી શકતા. જો તેમનામાં ઉદારતા હોત તો માતાની હાજરીમાં તારી સાથે ક્યારેય લગ્ન ન કરત, પરંતુ તારો તેમાં કોઈ દોષ નથી. તું તેમની પત્ની છે અને અમારા માટે એક આદરપાત્ર સ્ત્રી. અમારો પ્રેમ જોઈને તેમણે બધા આરોપો મારા માથે ઢોળી દીધા અને પોતાના દીકરાનું ખૂન કર્યું. આ કારણે હવે તેઓ મને ખૂની ઠેરવીને પોતાને બચાવવા માંગે છે. હું તેની વાત અવિશ્વાસથી સાંભળી રહ્યો હતો. આ હકીકત હતી કે કમિશનરને પોતાની આખી સંપત્તિ ભાવનામાં આવીને પોતાના દીકરાના નામે કરી દીધી હતી. આ બધાને ખબર હતી, પરંતુ તેઓ આટલો મોટો ખેલ રમશે એ વિશે કોઈએ વિચાર્યું પણ નહોતું. શું કોઈ પિતા સંપત્તિના લોભમાં પોતાની ઓલાદને મારી શકે? મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી. હું અનાયાસે બોલી પડ્યો, પરંતુ તને આ બધું કેવી રીતે ખબર પડી? અને મારી પત્ની અને બાળકને તે કેવી રીતે ગાયબ કર્યા? એટલે કે તું કોણ છે? મારી વાત સાંભળીને મોનિકા થોડીવાર ચૂપ રહી અને પછી બોલી, મારા પતિને લાગે છે કે હું સામાન્ય માણસ છું, પરંતુ એવું નથી. દુર્ભાગ્યે જે લોકો સાથે મારો સંબંધ છે તે ગુંડા માફિયા લોકો છે. મારો પિતા એક નેતા છે જે ગેંગ ચલાવે છે. મારો ભાઈ મારા પિતાનો જમણો હાથ છે અને મારો કાકા એ બધી એજન્સીઓને સંભાળનાર કારકુન છે. જેવી મને આ બધી વાતોની ભનક લાગી, મેં મારા પરિવારને સાવચેત કરી દીધો. કમિશનરે આ બધું કર્યા પછી મને એક તક આપી કે હું મારી મરજીથી કોઈ એસપી પસંદ કરું જે મારો કેસ સંભાળે, અને મેં પહેલેથી જ બધી માહિતી કાઢી લીધી હતી. સમય પહેલા તારી પત્ની સાથે દોસ્તી કરી, તેની પાસેથી તારું સત્ય બોલાવ્યું અને પછી તેને ગેરમાર્ગે લઈને તારી વિરુદ્ધ કરી. સવારે બહાર નીકળતા જ મારા કાકાએ તેને અપહરણ કરી લીધું. તે મારા ઘરે છે, પરંતુ સુરક્ષિત છે. હમણાં તે પોતાના બાળક સાથે આરામ કરી રહી છે, અને આ બધું તારા હાથમાં છે. તારી પત્ની અને બાળક મારા ઘરે આરામથી રહેશે, કેમ કે તેમને ખતમ કરીને ક્યાંય ફેંકી પણ શકાય છે, અને પછી તેમને કોઈ બચાવી નહીં શકે. મેં તને આખું સત્ય જણાવી દીધું છે. હવે તું તારી ફરજ નિભાવ અને મને નિર્દોષ સાબિત કર. જો ન કરી શકે તો સાફ કહી દે, ફક્ત એક ઈશારો અને તારું આખું કુટુંબ ખતમ. આ સાંભળીને હું સંપૂર્ણ ચૂપ થઈ ગયો. થોડીવાર સુધી કશું બોલી શક્યો નહીં. થોડી ક્ષણો પછી મેં એ સ્ત્રી તરફ જોયું અને કહ્યું, પરંતુ તું એક વચન આપ, મારું આ રહસ્ય તું ક્યારેય કોઈને નહીં કહે. હું હાથ જોડીને તારી માફી માંગુ છું. મને મારા કેસ પર ખૂબ શરમ લાગે છે. જ્યારે મેં પોલીસ ફોર્સ જોઈન કરી હતી ત્યારે મેં કસમ ખાધી હતી કે હું ક્યારેય કોઈ માણસ સાથે એવું થવા નહીં દઉં જેવું મેં કર્યું. એ સ્ત્રીએ મારા ખભા પર હાથ મૂકતા કહ્યું, નિશ્ચિત રહે, તારું રહસ્ય ત્યાં સુધી સુરક્ષિત રહેશે જ્યાં સુધી તું સાચા દિલથી મારી મદદ કરતો રહેશે. પરંતુ જેવો તે નજર ફેરવવાનો પ્રયાસ કર્યો, તારું રહસ્ય દુનિયા સામે આવી જશે. જ્યારે તારી પત્ની મને એ સત્ય કહી રહી હતી ત્યારે મેં તેનો વિડીયો બનાવી લીધો હતો, જે ઇન્ટરનેટ પર ફેલાઈ જશે. તેની વાત સાંભળીને મેં ઊંડો શ્વાસ લીધો. એ છોકરીએ મને ચારે બાજુથી ઘેરી લીધો હતો. હું પોતાને સંભાળતો બહાર આવ્યો, પરંતુ સમજાતું નહોતું કે હવે શું કરું, કેવી રીતે કેસને સંભાળું. જો હું કમિશનરની વિરુદ્ધ જઈશ તો મારી નોકરી જશે, પરંતુ તેને સજા મળશે, અને જો હું આ પગલું નહીં ભરું તો મારી પત્ની અને બાળકને પણ નુકસાન થશે, અને મારું સત્ય પણ બધાની સામે આવી જશે. આથી મારે દરેક હાલમાં મારી નોકરીને દાવ પર લગાવવી જ પડશે. ત્યારે જ મારી મુશ્કેલી સરળ થઈ શકી હોત. મેં કાર્યવાહી શરૂ કરી દીધી અને સૌથી પહેલા કમિશનરના ઘરે જઈને બધી ફૂટેજ કઢાવી. કમિશનર ખૂબ ગુસ્સામાં હતો અને ઈશારામાં મને આ બધું કરવાથી રોકી રહ્યો હતો, પરંતુ મારી આખી ટીમ મારી સાથે હતી અને એક મીડિયાનો માણસ પણ હાજર હતો જેથી બધું રેકોર્ડ થઈ શકે. આથી તે ઈચ્છવા છતાં મને ના ન પાડી શક્યો કે ના બૂમો પાડી શક્યો. બધી ફૂટેજ ચેક કરવામાં આવી, પરંતુ ક્યાંય એવો કોઈ પુરાવો ન મળ્યો કે કમિશનરે જ પોતાના દીકરાની હત્યા કરી હોય. પછી મેં આખા ઘરની તપાસ શરૂ કરી.
દરેક હથિયાર જોયું. પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ આવી ગયો હતો, જેમાં સ્પષ્ટ લખ્યું હતું કે છોકરાનું ખૂન ફરીથી કરવામાં આવ્યું હતું. ઘરની દરેક નાની મોટી છરીને મેં ફિંગરપ્રિન્ટ માટે મોકલી દીધી, પરંતુ તેણે આ કામ ખૂબ સાફ સુથરું કર્યું હતું. કહેવાય છે ને કે જો તમે સાચા દિલથી કોઈ કામમાં લાગી જાઓ તો કોઈને કોઈ રસ્તો જરૂર મળી જાય છે. જ્યારે હું છોકરાના રૂમમાં પહોંચ્યો તો મને કંઈક અજીબ લાગ્યું. મેં પોલીસ કર્મીઓ સાથે મળીને આખા રૂમ ખંખેરી નાખ્યો. દરેક ખાનું, દરેક અલમારીનો ખૂણો ખોલ્યો, પરંતુ કશું હાથ લાગ્યું નહીં. હું નિરાશ થઈને ઘરેથી નીકળવાની તૈયારીમાં હતો ત્યાં અચાનક મારી નજર અલમારીના ઉપરના ભાગ પર પડી. મેં તરત સ્ટૂલ મંગાવ્યું અને ઉપર રાખેલો એક ડબ્બો નીચે ઉતાર્યો. તેને ખોલતા જ અંદર કેટલાક ઇલેક્ટ્રોનિક ઉપકરણો અને એક નાનકડી ચિપ મળી, જે મેમરી કાર્ડ જેવી લાગતી હતી. મેં તરત તેને કોમ્પ્યુટર પર ચલાવવાનો આદેશ આપ્યો. જેવું કાર્ડ લગાવ્યું, રૂમમાં એ છોકરાનો અવાજ ગૂંજી ઉઠ્યો. વિડીયોમાં તે કેમેરાની સામે ગભરાયેલો બેસીને નિવેદન આપી રહ્યો હતો. બિલકુલ એ જ જે મોનિકાએ મને કહ્યું હતું. મારો બાપ મને મારવા માંગે છે. કમિશનર વિજેન્દ્રએ મારા માટે આખું ષડયંત્ર રચ્યું છે. હું બધી વાતથી વાકેફ છું. તેમણે ભાવનામાં આવીને આખી સંપત્તિ મારા નામે કરી દીધી હતી. હું તેમને પાછી આપવા પણ માંગતો હતો, પરંતુ તેમણે કેટલાક કાગળો એવા બનાવી દીધા કે હું ઈચ્છું તો પણ આ સંપત્તિ પાછી નથી આપી શકતો. જો હું પાછી આપું તો તેમનું નામ ખરાબ થઈ જશે. આ જ કારણે હવે તેઓ મને રસ્તામાંથી હટાવવા માંગે છે. હું મારા પિતાને ખૂબ પ્રેમ કરું છું, પરંતુ મોનિકા મેડમ બિલકુલ નિર્દોષ છે, કેમ કે મને ખબર છે કે મારા મર્યા પછી આખો આરોપ મારા પિતા તેમના માથે નાખવાનો ઈરાદો રાખે છે. મારી તમામ પાસે વિનંતી છે કે મને ન્યાય આપવામાં આવે, ભલે તેઓ મારા પિતા જ કેમ ન હોય. જો તેમને ખૂન કર્યું હોય તો તેમને સજા મળવી જ જોઈએ. આ બધું સાંભળીને હું ઊંડો શ્વાસ લઈને બેસી ગયો. મારી સાથે આવેલા મીડિયાના માણસે આખો વિડીયો રેકોર્ડ કરી લીધો. મેં અનાયાસે આરામનો શ્વાસ લીધો. મને ખબર હતી કે મારી વર્દી હવે ઉતરી ગઈ છે અને હું ક્યાંયનો નથી રહ્યો, પરંતુ મને યકીન હતું કે મેં જે કર્યું તે બરાબર કર્યું, કેમ કે ભૂતકાળમાં જે ભૂલ મારાથી થઈ હતી તે હું હવે નહોતો દોહરાવવા માંગતો. ખરેખર મારું સૌથી ઊંડું રહસ્ય મારી જ જિંદગી સાથે જોડાયેલું હતું. પોલીસમાં ભરતી થવાથી પહેલા હું ખૂબ જ બદમાશ પ્રકારનો માણસ હતો. કોઈ પણ છોકરી સાથે કંઈ પણ કરી દેતો. તેમને છેડવું અને હેરાન કરવું એ મારો પ્રિય શોખ હતો. મારી પત્ની, જે મારા કાકાની દીકરી છે, તે મારી દરેક હરકતથી વાકેફ હતી, પરંતુ તે મને ખૂબ પ્રેમ કરતી હતી, એટલે બધું સહન કરતી રહી. પછી એક દિવસ મેં બધી હદો પાર કરીને એક છોકરી સાથે જબરજસ્તી કરી અને ડરના માર્યા તેનું ખૂન કરીને લાશ ફેંકી દીધી. આ રહસ્ય છુપાયેલું રહ્યું, પરંતુ હું એટલો ડરી ગયો હતો કે સીધો મારી પત્ની પાસે ગયો અને તેને બધું જણાવી દીધું. તેણે મને છુપાવી લીધો અને ક્યારેય એ સત્ય ન જણાવ્યું કે એ છોકરી કોણ હતી. હું આજે પણ મારી એ ભૂલ પર ખૂબ શર્મિંદા છું. હું ખૂબ ડર્યો. લગભગ 1 વર્ષ સુધી મારા રૂમમાં જ બંધ રહ્યો. એવું લાગતું હતું જાણે અંદરથી મરી ગયો છું. 1 વર્ષ પછી મારી પત્નીના સહારે મને જીવન મળ્યું. મેં પોલીસ ફોર્સ જોઈન કરી અને પોતાની જાત સાથે કસમ ખાધી કે આવું કરનારને ક્યારેય જીવતો નહીં છોડું અને પોલીસના માધ્યમથી તેમને ન્યાય અપાવીશ. હું માનું છું કે મેં ખૂબ મોટો ગુનો કર્યો. ખબર નહીં કે કોની દીકરી હતી, મને કશું ખબર નથી, પરંતુ આજે જે કંઈ મેં કર્યું તેનાથી મને થોડી શાંતિ મળી. જ્યારે કેસ મારી સામે આવ્યો તો કમિશનરને ફાંસીની સજા સંભળાવવામાં આવી. મને મોનિકા મેડમને મુક્ત કરવામાં આવ્યા. મારી વર્દી ઉતરી ગઈ હતી. મારી પત્ની અને બાળક સહી સલામત ઘરે પહોંચી ગયા હતા. મારી પાસે હવે કશું બચ્યું નહોતું, પરંતુ મોનિકા મેડમે મને નવી નોકરી અપાવી. છતાં મને ખૂબ અફસોસ રહ્યો કે મારી પોલીસની નોકરી ચાલી ગઈ, જેના દ્વારા હું મારા એ ગુનાને ધોવાની કોશિશ કરી રહ્યો હતો. મને ખબર નથી કે ભગવાને મને માફ કર્યો કે નહીં, પરંતુ મારું દિલ કહે છે કે ભગવાન મને માફ કરી દેશે. હું દરેક પ્રાર્થનામાં એ જ દુઆ કરું છું કે ભગવાન મને માફ કરે. મેં ખૂબ મોટી ભૂલ કરી છે. ખબર નથી એ કોની દીકરી હતી. જ્યારે પણ એમ લાંબુ યાદ આવે છે તો મારું આખું અસ્તિત્વ કાંપી ઉઠે છે. પરંતુ હવે હું શાંત છું. ભલે ગમે તે હોય, હું આ દુઃખભરી જિંદગીથી આઝાદ થઈ ગયો છું, જ્યાં આપણે ફક્ત અને ફક્ત આ દેશના ગુલામ બનીને રહી જઈએ છીએ. મારા બધા ભાઈઓને મારો સંદેશ છે કે એ વિચારો એક ગંભીર પાપ છે.
જે મનુષ્યના જીવન અને પરલોક બંનેનો નાશ કરી દે છે. ઈશ્વરના ઘરે થોડો વિલંબ થઈ શકે છે, પરંતુ અન્યાય નથી થતો. એ પાપીને અવશ્ય દંડ આપે છે. હંમેશા વ્યભિચારથી દૂર રહો, પવિત્રતા અપનાવો અને સત્યનો સાથ આપો. સત્યનો માર્ગ જ સફળતાનો માર્ગ છે, જે મનુષ્યનો સન્માન, શાંતિ અને ઈશ્વરની કૃપા પ્રદાન કરે છે. તો મિત્રો, આ હતી આજની વાર્તા. આ વાર્તા વિશે તમારો શું અભિપ્રાય છે તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જો તમને વાર્તા ગમી હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરીને તેને ઓલ પર સેટ કરો, જેથી તમને નવા વિડીયોની સૂચના તરત મળી જાય. આભાર.